જીવનમાં સકારાત્મક ઉર્જા આવવાના 18 શક્તિશાળી સંકેતો. શું તમારી સાથે પણ આવું બને છે? સવારે અચાનક ઊંઘ ખુલી જાય, ઘરમાં ક્યારે અજાણી સુગંધ આવે, અથવા કોઈ કારણ વગર મન ખૂબ શાંત લાગે? જો હા, તો આ સામાન્ય વાત નથી. આ એ સંકેતો છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી રહ્યા છે અને તમારી જિંદગી બદલાવાની છે. આજે અમે તમને બતાવીશું એવા શક્તિશાળી સંકેતો જે બતાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે. મિત્રો, લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજા, પાઠ, વ્રત, ભક્તિ કરે છે. પણ શું તમે જાણો છો, ભગવાન પણ આપણને સંકેતો આપે છે. હા, તેઓ સીધા દેખાતા નથી, પણ જીવનમાં થતી કેટલીક ઘટનાઓ દ્વારા તેઓ બતાવે છે કે હું તારી સાથે છું. ચાલો જાણીએ આવા શક્તિશાળી સંકેતો. નંબર 1, વહેલી સવારે ઊંઘ ખુલી જવી. જો તમારી ઊંઘ રોજ સવારે 4 થી 5:30 વાગ્યાની વચ્ચે ખુલી જાય અને તમને આળસ પણ ન લાગે, તો આ બ્રહ્મ મુહૂર્તનો પ્રભાવ છે. આ સમયે મન ખૂબ શાંત અને શુદ્ધ હોય છે અને માનવામાં આવે છે કે આ સમય દેવતાઓની શક્તિ સૌથી વધુ સક્રિય હોય છે. એટલે આ સંકેત બતાવે છે કે તમારી અંદર આધ્યાત્મિક ઉર્જા જાગૃત થઈ રહી છે. નંબર 2, સપનામાં મંદિર કે ભગવાન દેખાવા. જો તમને વારંવાર સપનામાં મંદિર, ભગવાનની મૂર્તિ, દીવા કે પૂજા કરતા પોતાને જુઓ, તો આ ખૂબ જ શુભ સંકેત છે. આવા સપનાઓ દર્શાવે છે કે તમારી ભક્તિ ઈશ્વર સુધી પહોંચી રહી છે અને તમારા મનની ઈચ્છાઓ ધીમે ધીમે પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહી છે. નંબર 3, શંખ કે ઘંટનો અવાજ સાંભળવો. ત્યારે કોઈ પણ બહારના સ્ત્રોત વગર તમને શંખ કે ઘંટ કે મંત્રોનો અવાજ સંભળાય તો તેને સામાન્ય બાબત માનવી નહીં. આ દર્શાવે છે કે તમારા આસપાસ સકારાત્મક અને દૈવી ઉર્જાનો પ્રવેશ થઈ રહ્યો છે અને તમે આધ્યાત્મિક રીતે આગળ વધી રહ્યા છો. નંબર 4, અચાનક સુગંધ આવવી. ઘરમાં કોઈ સુગંધિત વસ્તુ ન હોવા છતાં અચાનક મીઠી કે દિવ્ય સુગંધ આવવી એ પણ ઈશ્વરી હાજરીનો સંકેત છે. ખાસ કરીને આ સુગંધ મંદિર નજીક વધુ અનુભવાય છે, તો તે બતાવે છે કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધતી જઈ રહી છે. નંબર 5, પ્રાણીઓનું તમારા ઘરની તરફ આકર્ષણ. જો ગાય, કૂતરો, પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ વારંવાર તમારા ઘરની નજીક આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. ગાયને માતાનું સ્વરૂપ અને કૂતરાને ભૈરવનું પ્રતીક માનવામાં આવે છે. એટલે આ બધું ઈશ્વરની હાજરીનો ઈશારો આપે છે. નંબર 6, અંદરથી મળતો સંકેત. જો તમે કોઈ નિર્ણય લેતા હો અને અચાનક અંદરથી અવાજ આવે છે કે આ યોગ્ય નથી અથવા આ રસ્તો સાચો છે, તો આ તમારા આત્માની શુદ્ધતા અને ઈશ્વરની માર્ગદર્શન શક્તિનો સંકેત છે. નંબર 7, હંમેશા મનમાં શાંતિ અને ખુશી રહેવી. જીવનમાં મુશ્કેલીઓ હોવા છતાં જો તમારું મન શાંત રહે અને તમે હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરો, તો આ બતાવે છે કે તમારા પર દૈવી કૃપા છે અને તમને આંતરિક રીતે મજબૂત બની રહ્યા છો. નંબર 8, ઘુવડનું દર્શન. ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો તમે અચાનક ઘુવડ દેખાય તો તે સંકેત આપે છે કે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ આવવાની છે. નંબર 9, ખાણીપીણીમાં સાત્વિકતા આવવી. જો તમને મસાલેદાર, નશો અથવા માંસાહારી છોડીને સાત્વિક ભોજન તરફ આકર્ષણ થાય, તો આ તમારા મનને શરીરમાં શુદ્ધતા વધવી હોવાનું સંકેત છે. નંબર 10, સફાઈ પ્રત્યે લાગણી. જો તમે આપોઆપ ઘરની સફાઈ રાખવા લાગે અને ગંદકીથી દૂર રહેવા માંગો, તો આ પણ સકારાત્મક ઉર્જાનું લક્ષણ છે, કારણ કે સ્વચ્છ જગ્યાએ જ દૈવી શક્તિઓનો વાસ થાય છે. નંબર 11, ચકલી માળો બનાવે. જો તમારા ઘરમાં ચકલી આવીને માળો બનાવે તો આ ખૂબ જ શુભ સંકેત છે. તે શુભ, શાંતિ અને પરિવારના વિકાસનો ઈશારો આપે છે. નંબર 12, પૂજા દરમિયાન આંસુ આવવા. જો પૂજા કે ભક્તિ દરમિયાન તમારી આંખોમાંથી આંસુ આવી જાય તો તે તમારી સચ્ચી ભક્તિ અને ઈશ્વર સાથેના જોડાણનો પુરાવો છે. નંબર 13, વાંદરા દેખાવા. જો તમને અચાનક વાંદરા દેખાય તો તેને હનુમાનજીની હાજરી સાથે જોડવામાં આવે છે. આ સંકેત બતાવે છે કે તમને શક્તિ અને સુરક્ષા મળી રહી છે. નંબર 14, દીવાની જ્યોત તેજ થવી. પૂજા દરમિયાન દીવો અચાનક તેજ થઈ જાય અથવા સ્થિર રીતે
બળે તો આ બતાવે છે કે તમારી પૂજા સ્વીકારવામાં આવી રહી છે. નંબર 15, અચાનક મહેમાન આવવા. જો તમારા ઘરમાં અચાનક મહેમાન આવે, ખાસ કરીને પૂજા સમયે, તો તેને ભગવાનના આગમનનો સંકેત માનવામાં આવે છે. નંબર 16, નીલકંઠ પક્ષી દેખાવું. જો તમને સતત નીલકંઠ પક્ષી દેખાય તો તે ભગવાન શિવની કૃપા દર્શાવે છે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતા વધારે છે. નંબર 17, સ્વાસ્થ્ય સારું રહેવું. લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સારું રહેવું અને મોટી બીમારીઓથી બચવું એ પણ ઈશ્વરની કૃપાનો જ એક રૂપ છે. નંબર 18, સારો પરિવાર અને જીવનસાથી મેળવવો. સારો જીવનસાથી, સમજદાર સંતાન અને ખુશહાલ પરિવાર મેળવવો એ જીવનની સૌથી મોટી દેવી ભેટ છે જે દરેકને મળતી નથી. મિત્રો, જો તમને આમાંથી કોઈ પણ સંકેત તમારા જીવનમાંથી જોવા મળે તો સમજજો કે ઈશ્વર તમારી સાથે છે. હવે ફક્ત એક જ કામ કરવાનું છે. સારા કર્મ કરો, ભક્તિ રાખો અને ક્યારેય નકારાત્મક વિચાર ન લાવો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં જય શ્રી રામ અથવા જય માતાજી જરૂર લખજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીએ નવી રસપ્રદ માહિતી માટે. ધન્યવાદ.